આપણે અત્યારે આપણે એક એવી વાયકાઓમાં પણ આપણે જીવવા માંડ્યા છીએ કે મા દીકરી છે એ સરસ મજાના મિત્રો હોવા જ જોઈએ, થવું જ જોઈએ. તમારી દીકરી તમને બધું જ કહી શકે એટલા તમે ખુલ્લા હૃદયના હોવા જોઈએ, એટલા તમે મૈત્રીપૂર્ણ હોવા જોઈએ. દીકરીને એવું લાગવું જોઈએ કે આ મારી મા નથી પણ મારી મિત્ર છે, પણ માએ એ ભૂલવાનું નથી કે હું આની મા જ છું, મિત્ર નથી. અને ભૂલ ક્યારે થાય છે કહું, કે જ્યારે દીકરી એવું કહે કે ભાઈ મને એક આ છોકરો ગમ્યો, મને આમ થયું તેમ થયું, એટલે આપણે મિત્ર ભાવે સરસ સાંભળી લઈએ, એને આમ કરીએ, આપણને જેમ વળાતું હોય એમ વાળી લઈએ. પછી કોઈક એવી આપણી પણ ઇમોશનલ મુવમેન્ટ આવે જેમાં આપણે એમ કહીએ કે બેટા આ તો બધું આવું જ હોય. અમે પણ પરણીને હું પહેલી વાર આવી હતી ને તો પછી અમે બહાર ફરવા ગયા હતા ને તો મનાલી અમે લોકો ગયા ને અમે બધા સાથે હતા. ત્યારે તારા પપ્પાએ મને એક સાડી નહોતી લેવા દીધી, તરત મને કહી દીધું તું બધા વચ્ચે. તે દિવસનું મને એટલું બધું દુઃખ લાગી ગયું, તે દિવસે હું એટલી બધી એકલી રડતી હતી, પણ ત્યારે મારી પાસે કોઈ નહોતું. પછી પાછો ચોથો કિસ્સો કે આ આપણે ફૈબાના લગ્ન થયા હતા ને ત્યારે બાએ એવું મારી યારે વર્તન કર્યું હતું ને ત્યારે તારા પપ્પાએ મને જરાય સાથ નહોતો આપ્યો. એટલે તમે દીકરી પાસે એક એવો પુરુષ કલ્પો છો કે જે સ્ત્રીને સુખી નથી કરતો, સ્ત્રીને તકલીફમાં રાખે છે, સ્ત્રીને મૂંઝવણમાં રાખે છે. અને એ દીકરીનો સરસ મજાનો હીરો કહેવાય એવો પિતા એમાંથી થોડા કાંકરાઓ ખરવા માંડે છે. મારા પપ્પા આવા, મારા પપ્પા. આપણી તકલીફ એ છે સ્ત્રીઓની કે આપણી સાથે થયેલી તકલીફો મૂંઝવણો ચોક્કસ આપણે કહીએ છીએ, પણ એ દિવસે મનાલીમાં પછી ગુસ્સો કર્યા પછી પપ્પાએ 2 સાડી અપાવી દીધી હતી એ નથી કહેતા. ચોક્કસ ફૈબાના લગ્નમાં પપ્પાએ બધાની વચ્ચે આમ કીધું હતું, પણ રૂમમાં જઈને તરત એમ કીધું તારે જે સેટ લેવો હોય ને સોનાની તું મને કહે છે, આપણે લઈ આવશું ગામમાં છે. પ્રેમની વાતો આપણે નથી કહેતા, કારણ કે આપણે એમ લાગે કે સંયમ રખાય. જો તમે પ્રેમની વાત કરવામાં સંયમ રાખતા હો તો સૌથી વધુ સંયમ તો ખરાબ ને ખોટી વાત કરવામાં તમારે રાખવું જોઈએ. તો દોસ્ત એમાં રાખવાનો હોય. અને ક્યારેક ઝઘડો પતિ પત્નીનો બાળકોની સામે થાય અને બાળક એક જજમેન્ટ આપવા માંડે, બેટ મમ્મી પપ્પા તો આવું કેવા છે, ત્યારે બહુ પ્રેમથી બાળકો જો જુવાન હોય તો કહી શકાય કે બેટા તારા પપ્પા પતિ તરીકે કેવા છે મને નથી ખબર, પણ પિતા તરીકે બહુ અદ્ભુત માણસ છે એની હું તને ખાતરી આપી શકું. એ જવાબદારી આપણી છે અને ભાઈઓની એ છે કે તમે ગમે એવું સ્ત્રીઓને બાળકોની હાજરીમાં કહી દો, તાર મમ્મીને કોઈ ખબર જ નથી પડતી, તાર મમ્મી નામ છે. એટલે બાળકને એવું થઈ જાય છે કે સ્ત્રીઓનું અપમાન ગમે ત્યારે કરી શકાય, કારણ કે મારા પપ્પાએ મારા મમ્મીને કર્યું જ હતું. સાચા અર્થમાં કહું છું કે આ એક પ્રયોગશાળા છે અને ઉપરવાળાની દયાથી બધાની પાસે બેડરૂમ હોય છે. ઝઘડવા માટે એનો જ ઉપયોગ કરો. હોલ ડાઇનિંગ હોલ છે એને પ્રેમનું સરસ મજાનું ટેબલ બનાવો, ધુસાતુસીનું નહીં. અને પછી આપણે બધા ફરિયાદ કરીએ આજની પેઢી તો મોબાઈલમાં જ પડી હોય છે, મોબાઈલમાંથી મોઢું કાઢીને જોવે હું. આપણને બાંધતા, આપણે ચર્ચા કરતા. મોબાઈલની સ્ક્રીન કરતાં વધુ સારું વિશ્વ તમે અને હું એને આપીએ ને તે દિવસે સ્ક્રીનની બહાર જાય. અને સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ, તમને શું લાગે છે સોશિયલ મીડિયામાં અંતે તો કોઈક વ્યક્તિ કોમ્યુનિકેટ જ કરે છે ને, જય કોઈક સામે કોઈક માણસ જ છે ને, વાત જ કરે છે ને, ઓન સ્ક્રીન કરે કે ઓફ સ્ક્રીન કરે. શું કામ સૌને બધાને, આ મને ને તમને થી લઈને બાળકને બધાને શું કામ સોશિયલ મીડિયા ગમે છે? કારણ કે ત્યાં સ્વીકાર છે, એપ્રિશિએશન છે. ગમે એવું રીંગણાનું શાક મૂકો તો બધાય દીંગુઠો દિલ મૂકી જાય, વાહ 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 શિયાળામાં રીંગણાનું શાક શું છે, ખાવ તો ખબર પડે મીઠું નથી ના. પણ જ્યારે એને એપ્રિશિએશન અને હૃદય ઘરમાં પેરેલલ મળવા માંડે ને તો થોડુંક એને સ્ક્રીનની બહાર મમ્મીની આંખ જોવાની ઈચ્છા થાય, પપ્પાનો હાથ પકડવાની ઈચ્છા થાય. પણ આપણે પપ્પાને તો ફાઇનાન્સર જ રાખ્યા છે કે અમારે જરૂર પડે ત્યારે તમારે અમને અમારી પાસે આવવાનું, અને બીજું શું કરવાનું તો તમારે ખીજાવવાની જરૂર પડે ત્યારે તમારે આવવાનું, બાકી નહીં. કારણ કે આપણે શું કરીએ, બાળક કઈ તોફાન કરે દે એટલે આવા દે તાર પપ્પાને, આવા દે, જોજે કઈ જ દો. એટલે દરેક સાંજે હજી થાકે અપાય કે ભાઈ આવે ને દરવાજો ખોલે ભેગા, આને તમે પહેલા સમજાવી દો તો પછી બધું કરવાનું થાય. એટલે ઓલો બોસનું માથાકૂટ હોય, 3 જણા સ્કૂટર ભટકાણું હોય, એવા ત્યારે ચોકીદારે કીધું કે અહીં ગાડી ક્યાં રાખીને બધું ફ્રસ્ટ્રેશન એક લગાવી દીધી હોય.
એટલે છોકરાને એમ થાય કે પપ્પાને છે ને પ્રેમ કરતા આવડતું જ નથી, લાફા મારતા જ આવડે છે. અને પછી બાળક રડતું રડતું આવે ને મમ્મી પાસે, પછી આપણે આંખ લોતતા મારા કાનોડો મેં તને કીધું તું ને કે તું ન કરતો તોફાન. એટલે ફરી વાર બાળકને એમ થાય કે મમ્મી પ્રેમથી કેવી સમજે છે, આ પપ્પા જો. કોણે છબી બનાવી? ખડક જેવા સરસ આધાર બની શકે એવા પિતાની છબી આપણે કેવી બનાવી? તો ખીજાઈ શકે એવા, સપના પૂરતા કરતા એટીએમ જેવા. આપણે ક્યારેય બાળકને એવું નથી સમજાવી શક્યા કે બેટા તમે કોઈ પણ જગ્યાએ ખરીદીમાં જાઓ અને પ્રાઇસ ટેગ વગર તમે ખરીદીનો આનંદ લઈ શકો ને, એ થેન્ક્સ ટુ તારા પપ્પા. અને સાહેબ, જ્યાં સુધી કોઈ વ્યક્તિની મોંઘવારી તમારા ખીચાને ન નડતી હોય ને ત્યાં સુધી તમે બહુ નસીબદાર માણસ છો. પણ આપણે સંતાનોને ક્યાંક આ બધું જ કહેવામાં બહુ પાછા પડી ગયા છે. હમણાં એક વોટ્સઅપમાં એક સરસ જોક વાંચ્યો હતો. એક છોકરીને પૂછ્યું એક શિક્ષકે, તારી ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. તો કે તારા મમ્મીની? તો કે 7 વર્ષ. પછી થોડાક શિક્ષકને એવું થયું તો કર્યું કે એક લોચા લાપસી વાળું છે કે તારા પપ્પાની ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. એટલે ઓલા સાહેબ એવું કીધું, બેટા એવું ન હોય, આપણા મમ્મી પપ્પા હોય ને આપણાથી મોટા જ હોય. એ કે હા હોય ને, આપણા મમ્મી પપ્પા મોટા જ હોય. તો એ કે તો એમની ઉંમર કઈ રીતે 7 હોય? એ કે એમની ઉંમરની મને નથી ખબર, પણ એમને મમ્મી પપ્પા બન્યાને 7 વર્ષ થયા છે મને ખબર છે, કારણ કે હું 7 વર્ષની જ છું. એટલે જો આપણે આપણા બાળકને કહેતા હોય કે આવડો મોટો થયો સમજતો નથી, તો એમને એમ થાય કે તમે નથી સમજતા ને. અને આમાં આપણે કેવું કરીએ છીએ બાળકો સાથે ખબર? 50% કિસ્સામાં આપણે એમ કહીએ તને ન ખબર પડે, તું નાનો છો. અને 50% કિસ્સામાં એમ કે આવડો મોટો થયો ને ખબર નથી પડતી. એટલે બાળક રૂમમાં આવીને એમ થાય કે મારે સમજવાનું હું આમાં. આપણે જ એટલા બધા કન્ફ્યુઝ છીએ કે આપણે આપણા બાળકને પણ કન્ફ્યુઝ કરતા જઈએ છીએ. સાહેબ, મા બાપ તો શ્રદ્ધાનો ઉઠીંગણ છે. મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે કે આ પૃથ્વી પર દરેક વ્યક્તિને શ્રદ્ધા નામનો બાપ અને વિશ્વાસ નામનો બાપ અને શ્રદ્ધા નામની માં મળવી જોઈએ. ક્યાંક આપણે બાળકોને એક શ્રદ્ધાનું ઓઠીંગણ નથી આપી શકતા. બેટા મૂંઝાવું તો આ જગ્યાએ પ્રાર્થના કરાય, કારણ કે ઈશ્વર પણ આપણે જરૂરિયાત પ્રમાણે બદલાવીએ એટલે ધીમે 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 આપણા બાળકને એમ થાય કે આમાંથી કયા ભગવાનને માનવાના, કયા ભગવાનને માનવાના. અને ધર્મ છે ને એ તો ટેકો છે. તમારી આંખમાંથી અકારણ આંસુ ત્યારે નીકળી શકે જ્યારે તમે ઈશ્વરની સામે હોય, પણ આપણે બાળકને સાચો ઈશ્વરે નથી આપી શકતા. એકાંતમાં રડી શકે. આ બધા ડિપ્રેશનના, આત્મહત્યાના કેસીસ એટલા માટે તો છે કે આ પૃથ્વી પર એને એવું નથી શ્રદ્ધા બેસતી, એને બાળકને એવું થાય છે કે હું મારા ફ્રેન્ડ્સને કહીશ ને તો હું જીવી જઈશ, મારી બહેનપણીને કહીશ ને તો હું બચી જઈશ. પણ આપણે એવી શ્રદ્ધા ન ઊભી કરી શક્યા કે બેટા તું તારા મા બાપને કહીશ ને તો જ બચી જઈશ. એક પુલ, ઝૂલતો પુલ હતો અને આમ બહુ નદીને અડી જતો હતો, નીચે પડી જતો હતો. અને પુલમાં પવન પણ એટલો બધો હતો, કદાચ એવું બને કે પુલથી નીચે કોઈક વ્યક્તિ પડી જાય. એક બાપ અને દીકરો એ પુલમાંથી પસાર થઈ રહ્યા હતા અને પુલની સ્થિતિ જોઈ, વરસાદની સ્થિતિ જોઈ, એના પવનની આમથી આમ ડાયલોગ જોઈ એટલે પિતાને ક્યાં કેવું થયું કે આ અઘરું છે પાર કરવું, પણ પાર તો કરવું જ પડશે. પૂર આવી જશે તો આપણે દિવસો સુધી ઘરે નહીં જઈ શકીએ. એટલે એમણે શરૂ કર્યું કે ભાઈ બેટા આપણે ચાલવું તો પડશે, આ પૂર પ્લીઝ નો. હવે 4 જગ્યા થઈ છે, ઇન્ટરવેલ પછી જે જગ્યા પડી એમાં 4 જગ્યા છે. પ્લીઝ કમ. જી મંડ્યા ધડાકા થવા. એટલે કે પુલ બહુ આમથી આમ થઈ રહ્યો છે, પવનની દિશા ખોટી છે, બની શકે કે ચાલતી વખતે આપણે પડી પણ જઈએ. એટલે બેટા તું છે ને મારો હાથ પકડી લે. પિતાએ પોતાના બાળકને, પોતાના દીકરાને એવું કીધું કે તું મારો હાથ પકડી લે, કારણ કે બની શકે કે આ પવનની દિશામાં તરફ તું નદીમાં એકબીજાથી પડવાનો થાય ને તો તે મારો હાથ પકડેલો હોય ને તો તું પડી ન જા, તને કાંઈ થાય નહીં, એવું પિતાએ કીધું. ત્યારે એ બાળકે બહુ સરસ જવાબ આપ્યો હતો કે પપ્પા હું તમારો હાથ પકડું ને એના કરતાં તમે મારો હાથ પકડી લ્યો ને. તો પપ્પા કે એનાથી શું ફેર પડશે? એ કે પપ્પા એવું થશે કે હું પાણીમાં પડી જશું ને હું ડૂબી જઈશ ને તરફડિયા મારતો હશે તો હું તમારો હાથ મૂકી દઈશ, પણ ગમે એવું પાણી આવી જશે, ગમે એવા વાવાઝોડા આવશે, પણ તમે મારો હાથ નહીં પકડો, હું બચી જઈશ.
એક મા બાપ તરીકે આપણે આપણા બાળકમાં આટલી જ શ્રદ્ધા મૂકવાની છે કે આ પૃથ્વી પરનું ખરાબમાં ખરાબ તારી યારે થાય, ખોટામાં ખોટું કાર્ય તું કરીને આવો, ગમે એવા તકલીફ ને મૂંઝવણમાંથી આવો, પણ તારે કોઈને પુકારવાનું હોય, કોઈના ઘરે જવાનું તો સીધો ઘરે આવજે. આ એક જ ઘરના પૃથ્વી પરના દરવાજા છે કે તને કાદવવાળો સ્વીકારી લેશે. આ એક જ ઘરના દરવાજા અંદર ખુલે છે. એ શ્રદ્ધા મા બાપ તરીકે આપણે એનામાં રોપવાની હોય. જ્યારે મા બાપ તરીકેનું ઉદાહરણ આપવાનું હોય તો હું ક્યારેય અમિતાભ બચ્ચનનું ન દઉં, મારો ગમે એવો ડાર્લિંગ હોય તોય ન આપું. ઉદાહરણ મારે આપવાનું હોય તો હું સુનિલ દત્તનું આપું, કે જેનો દીકરાની બધું જ ક્રાઇમ પુરવાર થઈ ગયા હતા, તમામ પ્રકારનું ડ્રગ્સ, આતંકવાદી સ્ત્રીઓ સાથેનું કેટલું બધું તકલીફ, એકેય સુખ બાપને નહોતું આપ્યું, તેમ છતાં એનો બાપ એની સાથે રહ્યો. એટલે આજે સંજય દત્ત જુદો છે અને અભિષેક બચ્ચન જુદો છે. આવા બાપ બનવાનું હોય. અને બની શકે કે સુનિલ દત્તની શ્રદ્ધાના કારણે ઓલો બન્યો. મારા બાપને મારા વ્યક્તિત્વમાં આટલી શ્રદ્ધા હોય તો હું ગમે એમાંથી બહાર નીકળી જાઉં, જગતને હોય કે ન હોય મને ફેર નથી પડતો. તમે કાદવવાળા થાવ ને, ગમે એવા મેલા કપડાં હોય ને તો તમે ઘરે જ જાઓ, પાડોશીના ઘરે ન જાઓ. હું બહુ વાર મારા કપડાં ખરાબ થયા, ઘરે નહીં જવાય. તમે મેલા ઘેલા હો ત્યારે ઘરે જતા હો તો બાળકને પણ એટલી શ્રદ્ધા આપો, ગમે એવું કામ કરીને આવો, આ ઘર તારું જ છે અને તારું જ રહેવાનું છે. પણ આપણે શું કહીએ, અમને જો ખબર પડી કે તે આવા કોઈ કામ કર્યા તો યાદ રાખજા ઘરના દરવાજા તારી આટો બંધ થઈ ગયા. એટલે જે દરવાજા ખોલવા વાળા હોય એની પાસે જાય. જેને 500 ની ઉધારી કરાવી હોય 5000 ની ઉધારી કરાવે, કારણ કે એને કીધું કે આવતા રે જેમ બેઠા જ છે તાર મૂંઝવણ હોય ત્યારે. અને આપણે તો કીધું જ છે, અમને ખબર પડી તો આવ્યું ઉતારું. એટલે બાળક સૌથી વધુ વિચાર કરે કે મેં કીધું એમ કે 200 વર્ષ પહેલાની આપણને બધી ખબર છે, ગઈકાલ રાત્રે મારું બાળક ક્યાં હતું મને નથી ખબર. અને એક વસ્તુ યાદ રાખજો, તમારું બાળક સામે ને સાથે હોય એનો જરાય અર્થ નથી કે તમારી સાથે છે. એનું મનની દિશા કઈ તરફ છે ને એ સૌથી વધુ જાણજો. અત્યારે તમે એને એવી કાર અપાવી દો સેટેલાઇટ વાળી કે કઈ દિશામાં ગયા હોય બધું તમને ખબર હોય, એવા સીસીટીવી કેમેરા મુકાવી દો, બધી ચહલ પહલ તમને ખબર પડી જાય. પણ માની આંખ અને પિતાનું હૃદય જ એક એવું છે, એક જ એવો સીસીટીવી કેમેરો છે, એક જ એવું સેટેલાઇટ છે કે એના હૃદયમાં, બાળકના હૃદય અને મનમાં શું ચાલે છે ને એક માં કહી દે. કારણ કે ઘોડિયામાં 3 મહિનાનું બાળક રડતું હતું ત્યારે એની માં એમ કીધું હતું કે એને પેટમાં દુખે છે કે એને ભૂખ લાગી છે કે એને ઊંઘ નથી આવતી. મારા શરીરનો પરિચય એ બાળકને હોય. અને એ તો આપણું રૂવાડું છે. આપણે બાળકને કેમ એવી રીતે કહી શકીએ, કેમ એને જતું કરી શકીએ, એને કેમ આ પૃથ્વી પર એકલું મૂકી છે, જ્યારે કે આપણને ખબર છે કે આ પૃથ્વી પર એકલું ન રહી શકાય. આપણે બાળકને સતત એવી શ્રદ્ધા હવે આપ્યા રાખવી પડે કે હું તારી સાથે, તારા સ્વપ્નોમાં પણ, તારા તૂટવામાં પણ, તારા દોડવામાં પણ, તારી હાંફવામાં પણ, તારા હકારમાં પણ અને તારા નકારમાં પણ. એ જુવાનીના જોશમાં તમને 2 શબ્દો કહી જાય ને આપણને રડવું આવી જાય, કાંઈ વાંધો નહીં, સ્વાભાવિક છે. પણ મને ને તમને તો ખબર છે ને કે પહેલું જુવાનીનું લોહી નસમાંથી વહે ને તો તોછડાય સિવાય કાંઈ બહાર ન આવે. કારણ કે આપણી જુવાનીની ગલીનો અનુભવ છે કે આપણે એમ થાય કે હવે કોઈની જરૂર આપણને નથી. એને નથી અનુભવ મેચ્યોરિટીનો, આપણને તો છે. ત્યારે તો આપણે થોડું મેચ્યોરલી બિહેવ કરીએ એની સાથે. અને તમને ખબર છે સૌથી વધુ અત્યારે આપણે ગેપ કેમ લાગે છે જનરેશનમાં? કારણ કે માતા પિતાએ શિક્ષક સાથેનો રેપો તોડી નાખ્યો. વિદ્યાર્થીને એ વિદ્યાર્થી તરીકે કેવો છે એ આપણે સમજવાનું, સંભાળ લેવાનું ક્યાંક ભૂલી ગયા. આપણે શિક્ષકની વાત બાળક કરે કે આજે મારા મેં આમ કહી દીધા, મેં આમ કરી દીધું, એટલે આપણે બધા પહેલી વસ્તુ તો તુકારેથી, તારી બેનને શું ખબર પડે, પહેલો તિકારો તમે શિક્ષકને આપો. પછી તમે ગમે એટલા ગુરુદેવો, બ્રહ્મા એવા મહેશ્વરના શ્લોક બોલાવો ને શ્રદ્ધા ન રહી. તમારું બાળક એ તુકારે ઘરે કે ને શિક્ષકને, ત્યારે આંખ લાલ કરો કે બેટા એ તને ભણાવે છે, તારા કરતાં તો વધુ જ ખબર પડતી હશે. અને શિક્ષક માટે ફરિયાદ કરે ત્યારે ફરિયાદ સાંભળી લ્યો, પણ તરત હાવી ન થઈ જાય, અરે હું કાલ આવું. ફી ભરી દેવાથી આપણે બાળકને કેવી રીતે ભણાવવું, ગણિત, મેથ્સ શીખવી છે કે બાળકને બિહેવ કેવી રીતે કરવું ને એ તો મા બાપે જ શીખવું પડે. કઈ રીતે વાક્ય રચનાઓ ગ્રામરની કરવાની હોય ને એ શિક્ષક કરી શકે, પણ શું બોલવું, કઈ રીતે અભિવ્યક્ત થવું એ તો મા બાપના જ સંસ્કાર હોય.
જ્યારે તમને તમારા બાળકના ભવિષ્યની સૌથી વધુ ચિંતા હોય ને તો એના શિક્ષકને સતત મળતા રહેજો, પૂછતા રહેજો, એને સજાગ રાખજો કે આનો બાપ ગમે ત્યારે આવશે, આની મમ્મી ગમે ત્યારે પૂછશે. અને શિક્ષક જ્યારે કહે ને કે તમારા બાળકમાં આ તકલીફ છે તો સાંભળવાની તૈયારી રાખજો. ના હોય જ નહીં, કોઈ દી ન હોય, અમને ખબર છે ને, અમારી આટલી પેઢીમાં કોઈ દી ન હોય જ નહીં બેન, તમારે ભૂલ થાય છે. પછી બેન એક વાર કે બે વાર કે પછી બેન છે ને નજર ફેરવી લે. અને જ્યારે શિક્ષક વિદ્યાર્થી પરથી નજર ફેરવી લે ને પછી ઘણું થાય. ફરિયાદો કરતા બાળકને શીખવું કે સોલ્યુશન લાવતા શીખવું એ આપણે બાળકને કહી શકીએ. પછી એવું થશે કે ધીમે ધીમે તમારા બાળકને ફરિયાદ કરવાની જ મજા આવ્યા રાખશે, સતત કોકને કહી દેવાની જ મજા આવ્યા રાખશે. એવું ન કરો. બાળકને મહેનત કરતા શીખવાડો, એને સંઘર્ષનો આનંદ લેતા શીખવાડો. આપણને તકલીફ એ થઈ કે આપણા બાળકને સફળતાનો આનંદ લેતા આપણે શીખવાડ્યો, સંઘર્ષનો નહીં. બાળક જ્યારે તમારું એમ કે હું પપ્પા પહેલો આવ્યો, ત્યારે બાળકને શાબાશ બેટા પહેલો આવ્યો નહીં, બાળકને એમ કહો કે વાહ બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલે તું પહેલો આવ્યો. બાળક એમ કે પપ્પા હું આ મેડલ લઈને આવ્યો, વેરી ગુડ બેટા, બહુ સરસ, તારી મહેનત એવી હતી, તારા ઉજાગરા એવા હતા, તને મેડલ મળે. એટલે બાળકને જ્યારે મેડલ ન મળે, કાંઈ ન થાય, ત્યારે એને મરી જવાના, વયા જવાના વિચાર ન આવે, એને સંઘર્ષનો આનંદ તમે લેતા કેવડાવી દીધો, એ મધ તમે ચખાડી દીધું કે મહેનતની એ મજા હોય, એનાય પોખણા હોય, કેટલી બધી વાર હોય. રિહર્સલનો પણ એને આનંદ આપવા માંડે. પણ અત્યારે આપણે બધા, અને બીજું અત્યારે કેવું છે કે મા બાપ ઉપર બીજા પ્રકારની તવાઈઓ છે. કારણ કે બીજું કેવું છે કે અત્યારે એક વ્યક્તિથી ઘર ચાલે એમ નથી. એટલે પતિ પત્ની બંને વર્કિંગ વિમેન હોય, હસબન્ડ વાઈફ, વર્કિંગ હસબન્ડ વાઈફ હોય. એટલે એક બધા જેવું કે અત્યારની બહેનો તો બાળકને ઘડીક ટ્યુશનમાં મોકલે, ઘડીક સ્કેટિંગમાં મોકલે, ઘડીક મ્યુઝિકમાં મોકલે, ક્યારેક ડ્રોઈંગમાં મોકલે, ઘડીક અહીંયા મોકલે, હાંજ વડે બાળકને થકવી દે. કેવું બહુ સહેલું છે, કેવું બહુ સહેલું છે. પણ જે વર્કિંગ વિમેન હોય એણે પોતાની ગેરહાજરીમાં એનું બાળક જે કલાકો પસાર કરવાના છે એ કલાક એણે ક્યાં પસાર કરવાના, મોબાઈલની સ્ક્રીનમાં, કોકનું સાંભળવામાં, કે પાડોશીને ત્યાં મૂકવામાં, કે ક્યાંક આવી કલાઓમાં, એ બાબતનેમાં ફરક છે. બધી મમ્મીઓને ખબર છે કે બધામાં કાંઈ એનો દીકરો પારંગત નથી થઈ જવાનો. એને નહીં ખબર પડતી કે એના પપ્પાએ કોઈ દી લવ લેટરમાં દિલ હાચા નથી દોર્યા, આનો દીકરો હું ફૂલ દોરવાનો હતો, તો એ ડ્રોઈંગમાં મોકલશે, તો એ સંગીતમાં મોકલશે, તો એ ફ્રેન્ચ ક્લાસમાં મોકલશે, તો એ સ્વિમિંગમાં મોકલશે. કારણ કે એક નોકરી કરતી માં કે કોઈક બીજી માં એટલા માટે ઈચ્છે છે કે એનું બાળકનો જે સમય છે ને ક્યાંક કોઈ ક્રિએટિવિટીમાં જાય. તમે આખા બુફે હોય તેમાં પહેલાં બધું આપણે ચાખીએ ને, પછી એક ઉપર ઝપાટો બોલાવે, ખાવા જેવું આ છે. એવી જ રીતે મા બાપ છે એ ક્યારેક આવા ક્લાસમાં બાળકને ટેસ્ટ કરવા મૂકે, કદાચ તું ક્લિક થઈ જાય, અને એકેયમાં ક્લિક ન થાવ. તો અત્યારે તો કેવું છે કે તમે જ્યારે લગ્નની માર્કેટમાં આવો ત્યારે હવે છોકરીને જે ગમતો હોય કહેવાનું, એટલે છોકરી એમ કે મને તો ઓલો મ્યુઝિશિયન, અરે તમને ઓલો રાગ ખબર છે કે બાળકને મૂક્યો હતો, પેઇન્ટિંગના લસરકા દેખાડે, ભલે ને પેઇન્ટિંગ આવડતું ન હોય પણ પેઇન્ટિંગમાં હું હોય એટલું તો ખબર પડે. તમારું બાળક 4 થી 5 વિષયમાં વાત કરી શકે એટલું પારંગત થતું હોય તો કરવામાં વાંધો શું છે યાર. અને મેં કીધું એમ કે એ ક્યાંક એ સ્ત્રીની અભાવ છે, એને તકલીફ છે કે મારા ગયા પછી. કારણ કે કેવું થાય છે ખબર છે, ક્યારેક સાસુ પાસે મૂકીને જવાનું હોય, નણંદ પાસે મૂકીને જવાનું હોય, જેઠાણી પાસે મૂકીને જવાનું હોય, દેરાણી પાસે જ મૂકીને જવાનું, આ અલગ અલગ સ્ત્રીઓ પાસે મૂકીને, કાં તો આયાબેન પાસે મૂકીને જવાનું હોય. હવે દર વખતે કંઈ કોઈકનું બાળક સંભાળવું આપણને ન ગમતું હોય, એટલે મહિનામાં એકાદ વખત એ સ્ત્રીનો પારો ચડી જતો હોય, સ્વાભાવિક છે. એટલે આખા દિવસનો પારો જે તમારા ઉપર ચડ્યો છે, દીકરા ઉપર, કે જે સંતાન તમે ઘરે મૂકીને ગયા છે એના ઉપર પડે. તાર મમ્મી તો વયું જાવ, હું અમારે રોજ કોબીન શાક કરવાનું, એને તો હમણાં પરસું પડીને વયું જાવ એક્ટિવા લઈ. એ સાંભળવાઓ ક્યાંક એક સ્ત્રી ઈચ્છે છે કે એને આવું ન ખબર પડે મારા બાળકને, એટલા માટે એને ડ્રોઈંગમાં મૂકી દો, એને મ્યુઝિકમાં મૂકી દો. હું આવું ત્યાં સુધી એના 3-4 કલાક ક્યાંક એવી જગ્યાએ જાય કે જ્યાં એને કાંઈ ન ગમવાનું કરવા મળે તો એક એવા એના લર્નિંગના સ્ક્રીન ઉપરથી તો દૂર રહે.
કારણ કે આપણે જુઓ ત્યારે નાના નાની દાદા દાદી શું કરતા હોય ક્યાં કે બાળકો શું કામ એની પાસે વધુ જવા માંડ્યા ક્યારેક, કારણ કે દાદા ફોન આપે, દાદી તરત ફોન આપી દે. અને બાળક એટલું બધું અત્યારની પેઢી તો એટલી હોશિયાર છે, દાદી તમને ખબર છે આમાં શું આવે? એટલે દાદીને એમ થાય કે ઓરે મારા દીકરા દીકરો કેવો હોશિયાર, મોબાઈલ તો આ મોકલી લે. બહુ હોશિયાર પેઢી છે ને આ તો ભાઈ. અને આપણા સંતાનો આપણા કરતા તો અપગ્રેડ વર્ઝન થઈને જ આવ્યા હોય ને આ પૃથ્વી પર. એટલે એમ કે, અને બીજું સૌથી મહત્વનું, જેમ મેં પિતા માટે કીધું એમ દરેક સ્ત્રીઓને મારે વિનંતી છે કે તમારી સાસુ માટેના તમારા ખરાબ અનુભવ હોય એટલે આપણા સંતાનોને એ ખરાબ અનુભવ કહી અને એને દાદીના પ્રેમથી વંચિત ન કરવો. આપણને સહેજ એવું થાય કે એના પપ્પાને તેને મમ્મીનું બહુ છે, મારા દીકરાને આનું બહુ થવા માંડ્યું, બહુ કરી શેર બજારમાં પછી નીચો પાછો ધડાકો આવ્યો. એટલે આપણે બાતો આવા છે, બાતો આમ કરે, બાતો આમ કરે, બાતો આમ કરે. એટલે દીકરાને એમ થાય કે અથવા દીકરીને એમ થાય કે દાદી છે ને છે તો કંઈક. પછી દાદી નામના તત્વને એ જુદી જ રીતે જોતું થઈ જાય, એની ફેરીટેલમાંથી દાદી નામનું પાત્ર જતું જાય, એક વિલન તરીકે જાય. પણ જ્યારે તમે દાદી બનો ને એનું સંતાન એને એમ કે ત્યારે એ એમ કે દાદી આવા જોઈએ, મારા આવા જ હતા, તારા આવા જ હશે. કારણ કે આપણે એને દાદીની સમજ આપી કે દાદી આવા હોય, દાદા આવા હોય. બે હાથ જોડીને વિનંતી છે કે દરેક મા બાપને તમારા સંબંધોના ખરાબ અનુભવનું પાણી તમારા કુમળા બાળકના છોડમાં ન નાખો, જેથી એ પાણીમાં દાપતા આપતા એ ફૂલમાં ક્યાંક ક્યાંક વિષ આવે અને કોઈ ભમરા રમતા રમતા એ ફૂલ પર ન આવે. શું કામ એને આ જગતના પ્રેમની શક્યતાથી વંચિત કરો છો? આપણું બાળક અકસ્માતથી આવે, કારણથી આવે, આયોજનથી આવે, પણ ગમે એમ આવે. હું ફરીવાર કહું છું કે બે માણસ પ્રેમ કરતા ભૂલી જાય ને એટલા માટે ઈશ્વર બાળક આપે કે તમને હું પ્રેમ કરવાનું, આ પૃથ્વીને પ્રેમ કરવાનું, જીવનને પ્રેમ કરવાનું, એકબીજાને પ્રેમ કરવાનું એક નવું કારણ આપું. જીવી લ્યો, જીવી લ્યો. અને આ પૃથ્વી પરના કેટલાય મા બાપ, આ જગતમાં કેટલાય લગ્ન માત્ર સંતાનોના કારણે ટકતા હોય છે. ક્યારેક એવું ઈચ્છે છે, ચોક્કસ લગ્નના ટકાઉપણા ઉપરથી કંઈ પ્રેમ નક્કી ન થાય, પણ ક્યારેક બે વ્યક્તિઓ વચ્ચેની સેલોટેપ છે ને એક બાળક બને, પપ્પા બને, મમ્મી બને, અને સંબંધ સરસ રીતે જળવાઈ જાય, જીવન ઉજવાઈ જાય. બાળકને સપના જોવાની ક્ષમતા આપો, સપના જોવાની આવડત શીખવો, પણ મારા અધૂરા સપના તું જીવ એવી અપેક્ષા ન રાખો, એવો બોજ એના ઉપર ન રાખો. અને ક્યાંક હું એક એવું પાછી હિમાયતી કરું છું કે આપણા અધૂરા રહેલા સપના હોય તો બાળકને કહેવા જોઈએ કે બેટા મને બહુ જેવું હતું એક સ્પેલમાં કે મારે છે ને ટ્રેકિંગ પર અહીંયા જઈને આવું કરું છે, આવું કરું છું, પણ ઘરની સ્થિતિ બરાબર નહોતી એટલે મારે તરત જ તે ક્લાર્કની નોકરી એક્સેપ્ટ કરી લેવી પડી. પણ તારી પાસે શક્યતા છે સપના જીવી લેવાની, હું એવું તને નહીં થવા દઉં. ત્યારે સંતાનને પાછું એવું થશે કે મારે મારું નહીં, મારા બાપનું સપનું જીવવું છે. શું કામ? કારણ કે આપણે કકડાટના રૂપે નહીં, એક જીવનની કથાના રૂપે, વાર્તાના સ્વરૂપે આપણા બાળકને કીધું. અને બીજી આપણા બધાની અત્યારે એટલી તકલીફ છે કે આપણે ફેરીટેલ કહીએ, અલગ અલગ વાર્તાઓ કહીએ, કથાઓ કહીએ. તમારું બાળક, અત્યારનું આપણા બધાનું બાળક ઝુકરબર્ગને ઓળખે, એલન મસ્કને ઓળખે, રતન ટાટાની બાયોગ્રાફી એને ખબર હોય, અંબાણીની બાયોગ્રાફી એને ખબર હોય, શાહરૂખ ખાનની બાયોગ્રાફી એને ખબર હોય, બધાનું ગૂગલ હોય. પણ એના દાદા બધું મૂકીને આ ગામમાં આવીને આખું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એને ન ખબર હોય. તમારા દાદાની પરદાદાની કથા હોય થોડીક એને કહો તો એને તમારા કુટુંબ પર, તમારી અટક ઉપર ગર્વ થાય. અને પછી આપણે ગમે એટલા કોલર ઊંચા કરીને એને એમ કહો કે આપણે કોઈ આ કુટુંબના છે, તને ખબર? કીધું જ કોઈ દી? કીધું જ તો ખબર હોય, તો ખબર હોય. બાળકને નાઇલ નદીની બધી ખબર છે, પણ કચ્છની કઈ નદી ધરતીકંપ પહેલા અહીંથી વહેતી હતી, કઈ લુપ્ત થઈ ગઈ નથી ખબર. એનો અર્થ કે આપણે બાળકને આસપાસ જોવાનું ભૂલવાડી દીધું, ત્યાં જોવાનું, ત્યાં ત્યાં, અને ત્યાં જોતી વખતે જે વચ્ચે આવે એને પાટા મારતું જવાનું, કારણ કે જોવાનું ત્યાં. અને જે ત્યાં જોવે જ નહીં કોઈ દિવસ પહોંચતું જ નથી, કારણ કે જોવો એમ દ્રશ્ય તો દૂર જતું જાય છે, એ ક્યાં પાસે રહીએ છે. પાસે રાખ્યું હોય, આજુબાજુ જોતા રાખ્યું હોત તો એને ખબર પડે સાથ સહકાર, ભાઈ બહેન શું ચીજ છે, કુટુંબ શું ચીજ છે, પરિવાર શું ચીજ છે. અને પછી આપણે કંઈક અત્યારના બાળકો તો મારા બાપ કોઈના ન થાય. કર્યા છે કોઈ દી? કોઈના ખાવા દીધા છે આપણે કોઈ દિવસ? આપણે એને પ્રેમના પાઠ ભણાવ્યા છે? નહીં, આપણે નફરતના જ પાઠ ભણાવ્યા છે.
સ્કૂલોમાં પણ આપણે ક્યાંક એવું કરતા હોય છે બાળકને. આપણે પૂછીએ કે રિસેસમાં શું કર્યું, એટલે બાળક એમ કે આજે તમે થેપલા બનાવ્યા હતા ને તમારી ઓલી ફ્રેન્ડ ખાઈ ગઈ. એટલે આપણે એના મમ્મીને ફોન કરીએ, તમારી દીકરી મારી દીકરીના કેરી ખાઈ જાય છે. એટલે ઓલા બેન છે એ ઓલીની દીકરીને મારે એક તમાચો, તને આમ ખાવા નથી દેતા કે એનું તું ખાઈ જાસ. એને બદલે બીજે દિવસે જ્યારે તમે થેપલા બીજી વાર ભરો ત્યારે એક્સ્ટ્રા થેપલું આપી અને તમારી દીકરીને કે દીકરાને કહો કે બેટા ઓલી તારી ફ્રેન્ડને ભાવ્યું હતું ને તેને ગોતીને આપજે, હં, તો બાળકને શેરિંગ આવડશે. તો બાળકને શેરિંગ આવડશે. અને તો કોક દિવસ અમેરિકામાં એ પહેલું સ્વેટર જોશે ને તો ગામમાં શિયાળો આવશે ને તો પહેલી વખત એનો બાપને એની મા યાદ આવશે, કારણ કે તમને પ્રેમ શેર કરતા શીખવાડ્યું હતું. અત્યારના લોકોની તકલીફ એ છે પેઢીની ને એવી બધી કે વાઘ મરી રહ્યા છે એની માટેની ઝુંબેશ ચલાવે. વૃક્ષો બચાવવા જોઈએ એને ઝુંબેશ ચલાવે. પણ એના જ ઘરના તુલસી ક્યારો 4 દીથી પાણી વગરનો મુરઝાઈ રહ્યો છે નથી ખબર. ઘરથી જ્યાં સુધી શરૂઆત નહીં કરો ત્યાં સુધી આંગણે નહીં પહોંચે, શેરીમાં નહીં પહોંચે તો આ વિશ્વ નહીં બદલાય. આ પૃથ્વી પર અવતરતું દરેક બાળક ઈશ્વર એક શ્રદ્ધા સાથે મોકલે છે. કદાચ આ બાળક આ માણસ સભ્યતાને પ્રેમ કરતા શીખવાડી શકે, કદાચ આ બાળક કોઈ અવતાર બની શકે. ઈરાનની એક કહેવત છે કે તમે પૃથ્વી પર બાળક આવે ને તો તમારે ઈશ્વર તમારા કાનમાં ફૂંક મારે અને તમને એવું કહે કે તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો. બસ જતી વખતે આપણે પુરવાર કરવાનું છે, ઉપર કોલર ઊંચામ કરી શકે મારું સર્જન તો એટલું સરસ કે છે, પણ મેં જેને સર્જ્યો છે ને એ એવો છે કે 10 જણાને ખભા દે એવો. મારી દીકરી એવી છે કે 10 જણાને, પણ આપણને ડોક્ટર થાય, એન્જિનિયર થાય, બિઝનેસમેન થાય, પૈસાવાળો થાય, સત્તાવાળો થાય તો મારું સંતાન. હવે ક્યાંક ને ક્યાંક આવું કહેવું ન જોઈએ, પણ ક્યાંક આપણને મા બાપને પણ આધુનિકતાનો અને કળિયુગનો થોડોક ચેપ લાગી ગયો છે. બે બાળકોમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન કરવા માંડ્યા છે. ડીઓ સાહેબ આપ છો ને, હું હમણાં નડિયાદ સાહેબ એક ગઈ હતી ને ડીઓ સાહેબ પણ મારી બાજુમાં હતા. અમે આમ પૂછતા હતા બાળકોને કે તારે શું બનવું છે. હજી બહુ ખરાબ જવાબ એ છોકરાએ આપ્યો. મેં તો બેટા મોટા થઈને તારે શું બનવું છે. એટલે ડીઓ સાહેબને એમ હતું હમણાં અમારે ત્યાં બધા મેડિકલમાં જ જાય છે, એટલે મને કાનમાં એમ કીધું હમણાં કહે સાહેબ ડૉક્ટર થવું છે. અરે સંતાને એ છોકરાએ શિલ્પાબેન એવું કીધું કે મારે પ્રખ્યાત થવું છે. એક 5મા ધોરણના બાળકને પ્રખ્યાત થવાની ઈચ્છા થાય, ફેમસ થવાની ઈચ્છા થાય કે મારે ફેમસ થવું છે. હવે ફેમસ તો કેવા કેવા લોકો છે, દાઉદ ઇબ્રાહિમે છે, લાદેને છે, એ ફેમસ પર્સનાલિટીમાં જ આવે. પણ આપણે કેવી રીતે બાળકને આ ફેમસ થવાનું કઈ રીતે રોગ લાવ્યો. મહેમાન આવે, બેટા માસીનું ઓલું સર્ટિફિકેટ દેખાડતો, ઓલું મેડલ હમણાં અમારું જ્ઞાતિનું 3જા નંબરનું ફંક્શન હતું ને ડ્રોઈંગમાં 4થો આવ્યો હતો, એવું સરસ. અને એક બીજું બાળક હોય કે જે કદાચ આવું કંઈ ન કરી શકતું હોય. પછી ઓલા બાળકને એમ થાય કે મારા વખાણ તો જ થાય જો મને મેડલ મળે, મને લોકો બોલાવે, હું સેન્ટર ઓફ એટ્રેક્શન તો જ બનું. અને જ્યાં સુધી કોઈક બાળકને એવું આપણે મગજમાં ઘુસાડી દઈએ કે તારું ધ્યાન આકર્ષિત કરવા માટે તારે સફળ થવું જોઈએ, તો એ ખોટા રસ્તે પણ સફળ થશે, કારણ કે તો જ તમે એની સામે જોવાના છે. તમારું બાળક કોઈકને મદદ કરીને આવે, તમારે ત્યાં આવતા વાસણવાળા માસીને દિવાળીના દિવસે પગે લાગે, કોઈને ઉકારે તુકારે ન કહે, ત્યારે એનું સન્માન કરું, શાબાશ બેટા, તો તમે એને માનવતાના પાઠ શીખવશો. તમારું બાળક નાનું હોય, લાડવો ખાતો હોય, કામવાળી દીકરીને અડધો આપે ને, કીધું તું ને જવાનું તને, ચીટીઓ ભરીએ આપણે, ડ્રાયફ્રૂટના લાડવા ન્યા દઈએ બોલે. જ્યારે દેવા જાય તે બાળકને સરસ રીતે માથે હાથ ફેરવ્યો, બેટા આવું જ કરતો રહેશે, તો ક્યારેક એવો ભામાશા બનશે કે આખા અંજારને ડ્રાયફ્રૂટના લાડવા ખવડાવી શકશે. બાકી હાકા ડાળિયામાં કેદીએ દ્રાક્ષ ભાગમાં આવે એ કરતો રહેશે. શું કામ? આપણા જેવું, આપણા ઝેરોક્સ કોપી જેવું સંતાન આપણને બધાને જોઈએ છે. આપણે ક્યાં આપણાથી રાજી છીએ ભલામણ કે આપણા જેવું આપણે આપણા સંતાનને કરવું છે. શું કામ કરવું જોઈએ? તમારા બાળકને જીવનનો આનંદ લેતા શીખવાડો, જીવનની સુગંધ લેતા શીખવાડો.
કોકની આંખની જો કેવી રીતે ભણવું ને કયા અક્ષરો વાંચવા ને એ તો શિક્ષકો શીખવાડી દેશે, પણ આંખો કેવી રીતે કોકની વાંચવી ને મા બાપ જ કરી શકશે. એ શીખો એને. એક મંદિર બંધાઈ રહ્યું હતું અને બધા કારીગરો છે એ પાણાઓ ભાગી રહ્યા હતા, પથ્થર ભાંગી રહ્યા હતા, ઉપાડી રહ્યા હતા. એક માણસ આવીને પૂછ્યું શું કરો છો? તો એટલે ધડાંગ દઈને હથોડો મારી, જોતા નથી પાણા તોડું? એ કે હું કામ તોડો છો? તો ઓલા મજૂરે એમ કીધું 3 છોકરા છે એનું પેટ ભરવા માટે પાણા તોડું છું. આગળ ગયો, શું કરો છો? પાણા તોડું છું. શું કામ તોડો છો? લોનના હપ્તા બાકી છે, એ કે કરવા જ પડે એમ છે, તોડવા જ પડે એમ છે, હાલે એમ જ નથી, મજૂરી કરવી જ પડે એમ છે, એટલા માટે કરું છું. થોડો આગળ ગયો, એક ભાઈ હતા, સરસ હસતા હસતા પાણા તોડતા હતા, કઈ જુદું કામ કરતા હતા એવું નહોતું, કઈ ઉપરી અધિકારી હતા એવું નહોતું. શું કરો છો? તો કે હું જેને સૌથી વધુ શ્રદ્ધામાન કરું છું, રોજ જેનો દીવો કરું છું ને એ ભગવાનનું હું ઘર બનાવું છું. પાણા તો હવે તોડવાના છે, કઈ રીતે તોડવા અને કયા વિચારથી તોડવા ને એમાં ભેદ છે. આપણા સંતાનોને જ્યારે જ્યારે જીવનના સંઘર્ષો કરવાના આવે ત્યારે એ સંઘર્ષનો આનંદ લઈ શકે ને એને એમ થાય કે હું મારા જીવન બહેતર બનાવવા માટે હું મજૂરી કરું છું. એને સંઘર્ષનો આનંદ લેતા શીખવાડો. સાહેબ, એવો સ્વાદ લેતા શીખવાડો કે ક્યારેય તમારું સંતાન જુદા જગ્યાએ ન જાય. અત્યારના સંતાનોને ડ્રગ્સના રંગોની જરૂર એટલા માટે મળે છે કારણ કે એક મીઠાના ટપકા જેવું જીભ ઉપર આવે ને તો મગજમાં આમ રંગો 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 દેખાઈ જાય છે. કારણ કે મા બાપ તરીકે, શિક્ષક તરીકે જીવનના વિદ્યાર્થીઓને આપણે જીવન કેટલું કલરફુલ છે એ બતાવવામાં નિષ્ફળ ગયા, એટલા માટે ઓલા તરફ ગયો. આપણે એનો અભાવ ન પૂરી શક્યા, એનો ખાલીપો ન ભરી શક્યા, એની સભર ન કરી શક્યા, એટલા માટે. પ્રેમ, હૂંફ, લાગણીથી, જીવનથી, સ્વપ્નાઓ જોવાના, આકાર લેવાથી બાળકનું હૃદય ભરો ને તો એને જીવવાની મજા આવે. અત્યારના બાળકો ક્યાંક ને ક્યાંક તમે જુઓ હસતા ભૂલી ગયા છે. અત્યારના બાળકને સૌથી વધુ તકલીફ મને એમને જોઈને જો દુઃખ થતું હોય ને તો એનામાં વિસ્મય નથી રહ્યું. ક્યારેક એવું બને કે આવા 80 વર્ષના દાદાની આંખમાં જેટલું વિસ્મય હોય કે હે આવું હોય, એવું વિસ્મય 7 વર્ષના છોકરાની આંખમાં આપણે હવે નથી જોતા. મારી ભત્રીજી નાની એવી છે, મેં એને ફેરીટેલ દેખાડી તો એને મને એમ શું કીધું ખબર છે? મને કે ઘોડાને કોઈ દી પાંખ હોય? અને અમે 20 વર્ષના થઈ ગયા, ઘોડામાં પાંખવાળો કોક આવશે ને અમને લઈ જાય. તમે જુઓ, એ પેઢી ફેરીટેલમાંથી હવે વાસ્તવિકતા ગોતવા માંડી, એના સ્વપ્ન જોવાની ક્ષમતા ઓછી થઈ ગઈ, એનું વિસ્મય વયું ગયું. હા, ઘોડાને પાંખ ન હોય પણ તમારા વિચારો તમે એવા રાખો કે ઘોડાને ઉડતા કરી શકો. એ કલ્પના છે ને દોસ્ત. ફેરીટેલ આઈન્સ્ટાઈન એકવાર બહુ સરસ, એક બેને એરપોર્ટ ઉપર આઈન્સ્ટાઈને એવું પૂછ્યું હતું કે મારા બાળકને તમારા જેવું કરવું હોય તો શું કરી શકાય? એટલે આઈન્સ્ટાઈને એમ કીધું કે ટેલ ધેમ સ્ટોરીઝ. એટલે બેનને કંઈ ખાસ મજા આવી, વાર્તા કહીને કોઈ મોટું થયું જ. એટલે બેને ફરી વાર પૂછ્યું કે એમ નહીં પણ આમ તમારા કરતા વધુ બુદ્ધિશાળી કેવું બનાવવું હોય તો શું કરવાનું હોય? તો કે ટેલ ધેમ મોર સ્ટોરીઝ. એને વધુ વાર્તા કહો, એને વાર્તામાં શ્રદ્ધા મૂકતા શીખો. એને કહો કે તારા દાદા છે એ સાવ 2 કપડે આ ગામમાં આવ્યા હતા, અત્યારે જો આપણે 4 માળનું મકાન છે. એને કહો કે ઓલા ભાઈ છે ને દરેક વસ્તુ એને કથાની જેમ પીરસો. આ તો કથાઓનો દેશ છે. ભારત કે આખું વિશ્વ છે ને એ અણુઓ નહીં પણ પ્રેમ પ્રકરણની કથાઓનું બનેલું છે. આજે પણ આપણે રામની કથાઓ, બાપુ 909મી કથાઓ આ 77મા વર્ષે કરે છે, કારણ કે એ કથામાં રસ છે એટલા માટે. હજી કહું છું, તમારા બાળકને શ્રદ્ધાનું એકાદ ઠેકાણું આપજો. તમારા ગયા પછી પણ એને આંખ મીચીને કોકને નમન કરી શકાય ને એવી એકાદ મૂર્તિમાં આસ્થા આપજો. એકાદ એવો ભગવાન આપજો કે તમે આ પૃથ્વી પર આપણે ન હોય ને તેને રડવા માટે કોક જોઈએ કે આને કહી દો ને તો એ બધું પૂરું થઈ જાય. આના ચરણે એકાદ અરજ ગયું હોય ને તો સારું થઈ જાય. ઘરેથી જાઓ, તમારા સાસુ માટે કે સાસરા માટે તમને ગમે એટલા અણગમા હોય, જાઓ ત્યારે ભલે બધા એવું કહેતા કે પગે લાગવું શું છે, પણ ધીમે ધીમે એક સન્માન છે અને સરસ રીતે પગે લાગતા થઈ જાઓ. કારણ કે તમે જ્યારે પગે લાગો છો, તમે સન્માન આપો છો, પછી એક હદથી વધુના ઉપરના વાક્યો તમે એ પાત્રને ક્યારેય નહીં કહો. એક આમાન્ય એક મર્યાદા સરસ રીતે જાણો. મિત્ર બનવાની કોઈ જ ના નથી, બનો જ, મિત્ર જ બનો. એને ચોકીદારની જરૂર જ નથી, માતા પિતાની જરૂર છે.
પ્રેમ કરો, હૂંફ આપો, મિત્રતા બનો, બનો જ, પણ એને એકબીજાનું સન્માન કરતા પણ શીખવો. આપણાથી મોટા હોય એનું તે મોટાનું સન્માન કરતા શીખવો અને નાનાની સંભાળ લેતા શીખવો. જેની પાસે ઓછું છે એના દાખલા આપતા શીખો. આપણી તકલીફ એ છે કે આપણે દર શનિવારે આપણને ગમે ને એવી જગ્યાએ બાળકને લઈ જાય છે, બાળકને ગમે છે એવી જગ્યાએ આપણે લઈ નથી જતા. અને જો લઈ જવાની હોય એમ કે મને જમ્પિંગમાં લઈ જવાનું, તેમ કે બપોર હોઈ જાય તો જમ્પિંગમાં લઈ જઈશ. ગીવ એન્ડ ટેક, ગીવ એન્ડ ટેક, પછી આપણા ઉપર આવે ગીવ એન્ડ ટેક. શું કામ? શું કામ? એને એક સારા માણસ બનવાની શક્યતામાંથી આપણે ગુમાવી રહ્યા છીએ. છેલ્લી એક મારી વાત કહીને પૂર્ણ કરું. એક શિક્ષકે આવું હશે અને સુવર્ણ મહોત્સવ જ હશે ને એમ કીધું હશે કે તમારે બધા નિબંધ લખવાના જ ને, નિબંધ છે ને એ આપણે સોવેનિયરમાં છપાવવાના છે. તમારે મોટા થઈને શું થવું છે, કે મોટા થઈને શું થવું છે એનો તમારે નિબંધ લખવાનો. છોકરો આવ્યો નિબંધ લખીને, 4 દિવસ બધા બાળકોને આપ્યા હતા. એવો સરસ નિબંધ લખીને આવ્યો, એવો સરસ નિબંધ લખીને આવ્યો. અને છોકરાને બધું કે આપણો નિબંધ છપાવવાનો જ થાય છે, એવો લખ્યો છે. એટલે શિક્ષક ગોથો ઓળી ગયો એમ નિબંધ વાંચીને કે આવો આટલી બધી ભૂલો, ગ્રામરની, રસવાઈની, દીર્ઘાઈની, વાક્યોમાં કાંઈ મળે નહીં, ઘડીક એને ડૉક્ટર બનવું હોય, ઘડીક એને એન્જિનિયર બનવું હોય, ઘડીક એને માણા બનવું હોય, કેટલું બધું એમ. એટલે શિક્ષકે વિદ્યાર્થીને બોલાવ્યો કે નિબંધ સરસ લખાણો છે. શિક્ષકને એમ થયું બાળકને ડિસહાર્ટન આપણે નથી કરવું, આટલા ઉત્સાહથી રમતો રમતો દેવા આવ્યો તો 3 પાના એટલા. નિબંધ સરસ લખાણો છે બેટા. નિબંધના થોડાક વખાણ કર્યા કે માતે પેલો ઓલું ડૉક્ટરવાળી વાત કરી છે, ખરેખર ડૉક્ટર મદદ કરવું જોઈએ, માણસને મોટું કરવું જોઈએ, ખરેખર સરસ તે લખી છે. પત્તે પાછળ ઓલા એન્જિનિયરની વાત લખી છે, પુલ બનાવવા માટેની વાત લખી છે, બહુ સરસ બેટા તે લખી છે ખરેખર. એટલે પછી છોકરાને એમ થયું કે ઓહો આટલા બધા વખાણ થતા હોય તો આપણે શિક્ષકને સાચું કહી દેવું જોઈએ કે શું થયું છે. એ કે બેન મારા મમ્મી ને મારા પપ્પા અમે ત્રણેય ભેગા થઈને આ નિબંધ લખ્યો છે. ત્યારે શિક્ષકે એમ કીધું સાચું કહું, મને એમ લાગ્યું હતું કે એક માણાથી આટલી બધી ભૂલ તો ન થાય, આટલી બધી ભૂલ કરવા માટે 3-4 જણા તો જોઈ ભેગા. આપણી ભૂલો પણ આપણે બાળકને ક્યાંક વારસામાં આપીને જઈએ છીએ. આપણા સ્વભાવો, આપણામાં રહેલી વિષ, આપણામાં રહેલી ઈર્ષા, આપણામાં રહેલો દ્વેષ પણ આપણે બાળકોને વારસામાં આપીને જઈએ છીએ. એને વારસામાં ચોક્કસ પ્રોપર્ટી આપો, સંપત્તિ આપો, વિચારો આપો, બધું જ આપો, પણ આપણામાં રહેલી કાળાશ છે ને એમાંથી એને મુક્ત રાખો. તમે ઈચ્છતા હોય કે તમારા બાળકનું ભવિષ્ય સોનેરી રહે, સોનાના ચિત્રે મઢાય, તો એના માટે બહુ જરૂરી છે કે આપણા હૃદયની કાળાશ એને વારસામાં ન મળે. આટલું તમે તમારા બાળક માટે કરશો તો તમારા જેવા માતા પિતા કોઈ નથી. માતા પિતા બનવું એ આ પૃથ્વી પરનું અદ્ભુત સૌંદર્ય છે, અદ્ભુત સુખ છે. ઉપરવાળાને બહુ પ્રેમથી કહી શકાય કે હું પૃથ્વી પર હતો ને ત્યાં સુધી તો મેં પૃથ્વીનું ધ્યાન રાખ્યું છે, પૃથ્વીને સુંદર બનાવી છે, પણ મારા ગયા પછી હું 3 જણા એવા મૂકતો જાઉં છું કે આનું ધ્યાન રાખે એવા. મારો વિસ્તાર હું મૂકતો જાઉં છું. બસ આટલી તો વાત છે. આ માતા પિતા હોવું એ ઉજવવાની વાત છે, ભોગવવાની વાત નથી. વાલા ઉજવો એવી બહુ દિલથી આપ સૌને પ્રાર્થના. ધન્યવાદ.